વાત થઈ રહી છે ગૌતમ અદાણી અને તેમના સમેટાઈ રહેલા સામ્રાજ્યની। હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે। 24 જાન્યુઆરીએ આ રિપોર્ટ રિલીઝ થયો અને 3 ફેબ્રુઆરી સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિ અધધ રીતે ધોવાઈ ગઈ છે। એટલું જ નહીં, ડાઉજોન્સ હોય કે પછી પાડોશી દેશ બાંગ્લાદેશ હોય, તમામ જગ્યાએથી મળી રહ્યા છે એક બાદ એક ઝાટકા અને સાથે જ દેશમાં મચી રહી છે ગરમાગરમી। एक कंपनी जिसको कोई भारत में जानता भी नहीं है, वो एक रिपोर्ट जारी करती है और $100 बिलियन का नुकसान हो जाता है। तो क्या जो हमारी नियंत्रण वाली संस्थाएं हैं, सेबी है, आरबीआई है, उससे कहीं पे चूक हुई है? क्योंकि ये भारत की विश्वसनीयता के ऊपर एक प्रश्न चिन्ह लगाता है एज अ सिक्योर मार्केट। सूचना मिल रही है कि अदानी समूह के लोग ने जो अपने कंपनी के लोग ने अपने जो है पब्लिक ऑफर में पैसे डाले, तो ये इलीगल नहीं है, ये एक क्रिमिनल एक्ट भी है। चाहे हर्षद मेहता का समय हो, चाहे केतन पारेख का समय हो, संयुक्त संसदीय समितियां बनी है और उन्होंने बहुत रचनात्मक सुझाव दिए हैं जिनका क्रियान्वयन करने से भारत का जो मूलभूत रेगुलेटरी ढांचा है वो मजबूत हुआ है। हमारी आवाज़ दबाई जाती है। हमने कल भी चेयरमैन साहब को कहा कि हमको इस विषय पर बात करने दीजिए, हमने नोटिस दी है। तो पार्लियामेंट तो सत्ताधारी पक्ष नहीं चलने दे रही है। इस विषय पर अगर चर्चा होती है तो दूध का दूध पानी का पानी हो जाएगा। देखिए, डिस्कशन का टाइम हो गया, अब एक्शन का टाइम आया है। અદાણી ગ્રુપને લઈને સંસદમાં શોર છે તો શેર બજારમાં હાહાકાર છે। છેલ્લા 2 દિવસથી આવું જ ચાલી રહ્યું છે। માર્કેટ ખુલતાની સાથે જ અદાણી ગ્રુપની કંપનીના શેર્સ રેડ નિશાનમાં આવી જાય છે અને માર્કેટ ક્લોઝ થતા નુકસાનીનો હિસાબ લગાવવામાં આવે છે। સપ્તાહના છેલ્લા દિવસે પણ આવું જ થયું। દિવસ દરમિયાન અદાણીના શેર્સ 35% સુધી તૂટ્યા, જો કે બાદમાં થોડી રિકવરી પણ જોવા મળી। હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપને આફતમાં મૂકી દીધું છે। ચારે બાજુથી ખરાબ સમાચાર જ સામે આવી રહ્યા છે। છેલ્લા 10 દિવસની અંદર અદાણી ગ્રુપના શેર્સમાં જે કડાકો જોવા મળ્યો તેની વાત કરીએ તો 24 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ ₹3,891 હતો, જે 3 ફેબ્રુઆરી સુધીમાં 59%ના ઘટાડા સાથે ₹1,622 પહોંચી ગયો। 24 જાન્યુઆરીએ અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ ₹3,442 હતો, જે 3 ફેબ્રુઆરી સુધીમાં 56%ના ઘટાડા સાથે ₹1,531 સુધી પહોંચી ગયો। 24 જાન્યુઆરીએ અદાણી ગ્રીન એનર્જીનો ભાવ ₹1,916 હતો, જે 3 ફેબ્રુઆરીએ 52% ઘટીને ₹936 પહોંચી ગયો। 24 જાન્યુઆરીએ અદાણી ટ્રાન્સમિશનનો ભાવ ₹2,762 હતો, જે 3 ફેબ્રુઆરીએ 50% ઘટીને ₹1,359 થઈ ગયો। 24 જાન્યુઆરીએ અદાણી પોર્ટનો ભાવ ₹761 હતો, જે 3 જાન્યુઆરીએ 36%ના ઘટાડા સાથે ₹488 પહોંચી ગયો। 24 જાન્યુઆરીએ અદાણી વિલ્મરનો ભાવ ₹572 હતો, જે 3 જાન્યુઆરીએ 31%ના ઘટાડા સાથે ₹400 પહોંચી ગયો। 24 જાન્યુઆરીએ અદાણી પાવરનો ભાવ ₹274 હતો, જે 3 ફેબ્રુઆરીએ 30%ના ઘટાડા સાથે ₹192 પહોંચી ગયો। અંબુજા સિમેન્ટનો ભાવ 24 જાન્યુઆરીએ ₹498 હતો, જે 26% ઘટી 3 ફેબ્રુઆરીએ ₹372 સુધી પહોંચી ગયો। એસીસી સિમેન્ટનો ભાવ ₹2,336 હતો, જે 3 ફેબ્રુઆરીએ 18%ના ઘટાડા સાથે ₹1,920 પહોંચ્યો। એનડીટીવીનો ભાવ 24 જાન્યુઆરીના રોજ ₹284 હતો, જે 3 ફેબ્રુઆરીએ 25% ઘટીને ₹213 થઈ ગયો। માર્કેટમાં શેરની સ્થિતિ ખરાબ છે, જેની અસર હવે દુનિયામાં પણ જોવા મળી રહી છે। વિશ્વના ટોપ 20 અમીરના લિસ્ટમાંથી અદાણીનું નામ ગાયબ થઈ ગયું છે। ગણતરીના જ દિવસોમાં ક્યાંથી ક્યાં આવી ગયા અદાણી, જો તેની વાત કરીએ તો સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના અમીર વ્યક્તિ હતા, જે હિન્ડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો એ દિવસે એટલે કે 24 જાન્યુઆરીએ ચોથા નંબર પર આવી ગયા અને ત્યારબાદથી અમીરોની યાદીમાંથી તેમનું નામ તેમના શેરની જેમ નીચે આવવા લાગ્યું।
31 જાન્યુઆરીએ તેઓ ટોપ 10 અમીરની યાદીમાંથી બહાર નીકળી ગયા અને 3 ફેબ્રુઆરીએ ટોપ 20ની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા. અદાણી ગ્રુપને અત્યારે નુકસાન જ નુકસાન થઈ રહ્યું છે. ગૌતમ અદાણીને અમીરોના લિસ્ટમાંથી બહાર કેમ થવું પડ્યું, જો તેની વાત કરીએ તો 24 જાન્યુઆરીએ ગૌતમ અદાણી પાસે $126.40 બિલિયન નેટવર્થ હતી, જે 3 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને $61.38 બિલિયન પહોંચી ગઈ. જેના પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી ગ્રુપની 3 કંપનીઓના શેર પર નજર વધારી દીધી. આ 3 કંપનીઓના શેરને શોર્ટ ટર્મ એએસએમમાં મૂકી દેવાયા, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આ એએસએમ શું છે? એએસએમ એટલે એડિશનલ સર્વેલન્સ મેજર્સ. આ નિર્ણય શેર પર નજર રાખવા અથવા રોકાણકારોના હિતની રક્ષા માટે લેવાય છે. કેટલાક શેર્સમાં સતત વધઘટ થતા તેને એએસએમમાં મૂકવામાં આવે છે. અદાણી ગ્રુપ સાથે થઈ રહેલ ઉથલપાથલ પર રિઝર્વ બેંકની પણ નજર છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનની માહિતી બેંકો પાસેથી માંગી છે. સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈ પણ અદાણી ગ્રુપ પર નજર જમાવીને બેઠું છે. સામે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઈ દેશમાં રાજકીય શોર પણ હાઈ છે. अगर आप देखें 2014 के बाद जिस तरीके से अडानी कंपनी को कितना फायदा हुआ है, पोर्ट, एयरपोर्ट, गैस, पावर, कोई भी लीजिए, किसी भी क्षेत्र में देखिए अडानी कंपनी का एक मोनोपोली बन रहा है और ये सरकार के समर्थन के बिना नहीं बनता. तो अब मैं मानती हूँ कि एक जगह है जो पीपल्स रिप्रेजेंटेटिव होते हैं. आज जनता की मेहनत की कमाई इस तरीके से मार्केट में वाइप आउट हुआ है, जिस तरीके से इन पे आरोप लग रहे हैं, उसकी जांच होनी चाहिए. हमने जॉइंट पार्लियामेंट्री कमेटी गठन होना चाहिए, वहाँ पे ये सारी चर्चा रखनी चाहिए. वही एक एक पूछेंगे हम तो. अब देखिए डिस्कशन का टाइम हो गया, अब एक्शन का टाइम आया है. लेकिन हमारी आवाज़ दबाई जाती है. हमने कल भी चेयरमैन साहब को कहा कि हमको इस विषय पर बात करने दीजिए, हमने नोटिस दी है. तो पार्लियामेंट तो सत्ताधारी पक्ष नहीं चलने दे रही है. इस विषय पर अगर चर्चा होती है तो दूध का दूध पानी का पानी हो जाएगा. રાજકીય નિવેદનબાજી એની જગ્યાએ પણ અત્યારે દેશના મોટા ભાગના લોકોના મનમાં એક જ સવાલ છે: શું એસબીઆઈ કે એલઆઈસીમાં રાખેલા તેમના પૈસા સુરક્ષિત છે? એક દેશની સૌથી મોટી બેંક છે અને બીજી દેશની સૌથી મોટી વીમા કંપની છે. એક પાસેથી અદાણી ગ્રુપે લોન લીધી છે અને બીજાએ રોકાણ કર્યું છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેર્સ એ રીતે તૂટ્યા કે જાણે માર્કેટમાં મંદી આવી ગઈ હોય. ત્યારે આવી સ્થિતિમાં વિપક્ષ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઈ સરકારને ઘેરી રહ્યું છે. સાથે જ તપાસની માંગ પણ કરી રહ્યું છે. ये दुर्भाग्यपूर्ण बात है कि एक कंपनी जिसको कोई भारत में जानता भी नहीं है, वो एक रिपोर्ट जारी करती है और $100 बिलियन का नुकसान हो जाता है. तो क्या जो हमारी नियंत्रण वाली संस्थाएं हैं, सेबी है, आरबीआई है, उससे कहीं पे चूक हुई है? क्योंकि ये भारत की विश्वसनीयता के ऊपर एक प्रश्न चिन्ह लगाता है एज अ सिक्योर मार्केट. तो इसलिए हम चाहते हैं कि इसके ऊपर एक संयुक्त संसदीय समिति द्वारा जांच हो. ये हमने कल भी 267 का नोटिस दिया था, आज भी मैं 267 का नोटिस दे रही हूँ कि यहाँ पर चर्चा पार्लियामेंट सबसे
मैं मानती हूँ कि एक जगह है जो पीपल्स रिप्रेजेंटेटिव होते हैं। आज जनता की मेहनत की कमाई इस तरीके से मार्केट में वाइप आउट हुआ है, जिस तरीके से इन पे आरोप लग रहे हैं, उसकी जांच होनी चाहिए। हमने जॉइंट पार्लियामेंट्री कमेटी गठन होना चाहिए, वहाँ पे ये सारी चर्चा रखनी चाहिए। और आप स्टॉक प्राइसिंग देख लीजिए, स्टॉक ओवर प्राइसिंग देख लीजिए, मैनिपुलेशन देख लीजिए, शॉर्ट सेलिंग देख लीजिए, जो भी सब चल रहा है वो सेबी के अंतर्गत होना चाहिए था, पर एक विदेशी रिपोर्ट हमें बता रही है कि ये सब हो रहा है। तो देश की जनता के पैसे के साथ खिलवाड़ हो रहा है। LIC और SBI जैसे बैंक्स को इस्तेमाल किया जा रहा है उनको प्रॉप अप करने के लिए। देश के सारे एसेट्स उनके हवाले कर दिए गए हैं, पोर्ट्स हो, एयरपोर्ट्स हो, मिनरल्स हो, कोल हो, सीमेंट हो, तो पावर हो, सब चीज़ एक ही इंसान के पास है। इतना उनका मार्केट वाइप आउट हुआ है, इस पर चर्चा होनी चाहिए और इस पर हम बार बार आवाज़ उठाते रहेंगे। વિપક્ષની આ માંગ સાથે રિઝર્વ બેંક સહિત તમામ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ। આરબીઆઈએ સરકારી બેંકો પાસેથી અદાણી ગ્રુપને આપેલી લોનની માહિતી મેળવી। અદાણી ગ્રુપના કુલ 2 લાખ કરોડ દેવા પૈકી અંદાજે 40% એટલે કે 80,000 કરોડનું દેવું સરકારી બેંકોનું છે, એટલે કે આ રકમ ખૂબ મોટી છે। બીજી તરફ ભારતીય રેટિંગ એજન્સીએ પણ બેંકો પાસેથી અદાણી ગ્રુપને રીફાઇનાન્સ કરવા અંગે માહિતી મેળવી છે। એટલે કે બેંકોને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ અદાણી ગ્રુપને વધુ લોન આપવાની ઈચ્છા રાખે છે। અદાણી સમૂહે વિદેશમાંથી લીધેલું દેવું ચૂકવવા માટે આગામી 1 વર્ષ માટે અદાણી સમૂહને વધુ લોન અપાશે। તો સામે સરકારનો દાવો છે કે અદાણી ગ્રુપને દેવું આપવા છતાં આર્થિક સંસ્થાઓની સ્થિતિ મજબૂત છે। નાણાં સચિવનું કહેવું છે કે કોઈ એક ખાનગી કંપનીને અપાયેલા દેવાની ગંભીર અસર નહીં થાય। જ્યાં સુધી LICની વાત છે તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે વીમા કંપનીએ અદાણી ગ્રુપમાં જે રોકાણ કર્યું છે તેના કારણે તેનો નફો ઓછો થઈ રહ્યો છે। LICએ અદાણી ગ્રુપની 4 કંપનીમાં 24,000 કરોડનું રોકાણ કર્યું છે। 2 ફેબ્રુઆરી સુધી LICનો 5,000 કરોડનો નફો હતો, કેમ કે તેના રોકાણની બજાર કિંમત 29,000 કરોડ હતી। LICએ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં રોકાણ કર્યું છે। જે LICએ રોકાણકારોનો ભરોસો જીતવા માટે કહ્યું હતું કે તેમણે સુરક્ષિત રોકાણ કર્યું છે અને આ 4 કંપનીમાં તેમનું રોકાણ માત્ર 1% જ છે। આ તમામ આર્થિક અવઢવ વચ્ચે રાજનીતિ તેજ છે। વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે। સામે ભાજપ કોંગ્રેસને તેના શાસનકાળમાં થયેલ ગફલેબાજીની યાદ તાજી કરાવી રહ્યું છે। कई पार्टियों का मानना है कि इस पर जेपीसी हो, कुछ पार्टियां इस विचार सोच के हैं कि एक सुप्रीम कोर्ट मॉनिटर्ड इंक्वायरी हो, पर कुछ ना कुछ जांच तो होनी चाहिए, निष्पक्ष जांच होनी चाहिए। ऐसे तो सेबी और आरबीआई तो 2 संस्थाएं हैं जिनको जांच कराना जरूरी है, पर हम मानते हैं कुछ निष्पक्ष जांच की जरूरत है। इसीलिए हमारी ओर से, कांग्रेस पार्टी की ओर से हमने ये मांग रखी है कि जेपीसी हो। कुछ ऐसी और पार्टियां हैं जो सुप्रीम कोर्ट मॉनिटर्ड इंक्वायरी चाहते हैं, पर कुछ भी हो, जांच हम चाहते हैं, पर उसका जिक्र भी हमें करने देने नहीं चाहता था। और 5 मिनट के अंदर आज 2 बजे के बाद राज्यसभा और लोकसभा दोनों स्थगित किए गए। मैं उनको ये याद कराना चाहता हूँ, कर्तव्य तब नहीं निभाया गया जब 2G, 3G और जीजाजी लाई गए। कर्तव्य तब नहीं निभाया गया जब कोल के पैसे खा गए। कर्तव्य तब नहीं निभाया गया जब भारत का सबसे पुराना न्यूज़पेपर और वो भी लोगों के पैसे से इकट्ठा हुआ नेशनल हेराल्ड की प्रॉपर्टी करोड़ों रुपए की आप खा गए। वो कर्तव्य निभाना ना निभाना होता है। ટૂંકમાં કહીએ તો અદાણી ગ્રુપ પર લાગેલા વિદેશી આરોપોને લઈને અત્યારે દેશમાં સેન્સેક્સથી લઈને સંસદ સુધી હાહાકાર છે। આ બધાની વચ્ચે બાંગ્લાદેશ સરકારે ઉર્જા ક્ષેત્રે અદાણી ગ્રુપ સાથેના સોદામાં સુધારાની માંગ કરી છે। બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે ગુરુવારે અદાણી પાવરને પત્ર લખ્યો હતો, જેમાં વીજ ખરીદીના ભાવમાં ફેરફાર કરવાની માંગ કરી છે। BPDCનું કહેવું છે કે તેને મોંઘા દરે વીજળી મળી રહી છે। BPDCએ નવેમ્બર 2017માં અદાણી પાવર સાથે 25 વર્ષ માટે 1496 મેગાવોટ પાવર સપ્લાય માટે કરાર કર્યો હતો। સાથે જ અમેરિકન સ્ટોક એક્સચેન્જ ડાઉ જોન્સે પણ અદાણી એન્ટરપ્રાઇઝને સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કરી દીધું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સંસદ અને સુપ્રીમ કોર્ટ આરોપો સામે તપાસની મંજૂરી આપે છે કે પછી આરબીઆઈ, સેબી સહિત દેશની અન્ય એજન્સીઓ કોઈ નિર્ણય લે છે કે જેનાથી 1 કરોડો લોકોનો ભરોસો યથાવત રહે, જેમણે કાળી મહેનત કરીને પોતાની જમાપૂંજી આ શેર્સમાં રોકી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।